તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે રેવન્યુ તલાટી ઉપરાંત આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવા વર્ષ 2025માં જે છે આપણે અગત્યના જે કરંટ ટોપિક્સ જે હાલમાં જ જે છે જે જૂન મહિના અને મે મહિનામાં બન્યા છે તેના અગત્યના કરંટ અફેર્સના ટોપિક ડિટેલમાં જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ મિત્રો જે અગત્યનો ટોપિક છે તે છે ભારતનો જે નવો દરિયા કિનારો, એટલે કે મિત્રો જે છે નવી માહિતી મળી છે તેમાં આપણો ભારતનો દરિયા કિનારામાં છે જે વધારો થયો છે તેની માહિતી છે મિત્રો જે જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ તો મિત્રો છે ભારત તાજેતરમાં જ ભારતના પોર્ટ શિપિંગ અને છે વોટરવે મંત્રાલય દ્વારા છે જે દરિયા કિનારાને લંબાઈ છે તે જાહેર કરવામાં આવી છે. નવી લંબાઈ ભારતના દરિયા કિનારાની નવી લંબાઈ મિત્રો છે તે છે 11,098.81 કિમી છે તે ટોટલ રહેલી છે. ભારતના દરિયા કિનારામાં મિત્રો છે જે છે જૂની લંબાઈ હતી તે તો 7,516.60 કિમી જેટલી હતી જે છે 1970ના માપન પ્રમાણે રહેલી હતી. આ નવી મિત્રો છે 11,098.81 રહેલી છે. હાલમાં મિત્રો છે ભારતના દરિયા કિનારામાં છે તે છે 3,537.21 કિમીનો છે તે વધારો જોવા મળ્યો છે. આ માહિતી પ્રમાણે સૌથી વધુ મિત્રો દરિયા કિનારામાં વૃદ્ધિ થતું જો રાજ્ય હોય તે આપણું ગુજરાત રાજ્ય છે, જેમાં સૌથી વધારે છે તે દરિયા કિનારાનો વધારો થયો છે. સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય પણ ગુજરાત રાજ્ય બને છે અને પહેલાં પણ ગુજરાત રાજ્ય હતું. હાલમાં મિત્રો છે 2340.62 કિમી મિત્રો આવે છે ગુજરાતનો દરિયા કિનારો છે. અગાઉ 1600 કિલોમીટર જેટલો હતો, હવે છે જે નવા આંકડા પ્રમાણે છે 2340.62 કિમી જેટલો છે ગુજરાતનો દરિયા કિનારો રહ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજા ક્રમ ઉપર તમિલનાડુ જે રહેલું છે, તો તમિલનાડુમાં 1068.69 કિમી દરિયા કિનારો ધરાવે છે. ત્યારબાદ ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો મિત્રો છે અંદમાન અને નિકોબારમાં છે 3083.50 કિમી જે છે દરિયા કિનારો ધરાવે છે. આ ઉપરાંત ભારતમાં સૌથી ઓછો દરિયા કિનારો મિત્રો પોંડિચેરી ધરાવે છે જે 42 કિમી જે છે દરિયા કિનારો ધરાવે છે. ત્યારબાદ ભારતમાં સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતું રાજ્ય પૂછવામાં આવે તો ગોવા રાજ્ય છે જે 193 કિમી જેટલું છે તે દરિયા કિનારો ધરાવે છે. આ મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશ આવશે આ બંને અંદમાન નિકોબારમાં, અને રાજ્યમાં પૂછવામાં આવે તો તે છે ગોવા રાજ્ય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ બીજી મિત્રો મહત્વનો ટોપિક છે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ. તે પણ મિત્રો આપણા જે છે હિન્દી ભાષામાં મળ્યો છે તેના વિશે વાત કરી લઈએ. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2025માં 6 વિશ્વવ્યાપી પુસ્તકોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા. આ 6 પુસ્તકોમાંથી એક ભારતના કન્નડ ભાષાના જે પુસ્તકને પણ સ્થાન મળ્યું છે, અને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝમાં વિજેતા થનાર ભારતના કન્નડ ભાષાના પુસ્તકનું નામ પૂછવામાં આવે તો હાર્ટ લેમ્પ જે છે પુસ્તકનું નામ છે. આ પુસ્તકના લેખક બાનુ મુસ્તાક છે અને છે વર્ષ 2022માં પૂછવામાં આવે તો ગીતાંજલિને છે મિત્રો ટોમ્બ ઓફ સેન્ડ માટે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ પર અગાઉ મળી ચૂક્યો છે. તો ખાસ 2025ની પૂછવામાં આવે તો હાર્ટ લેમ્પ અને કન્નડ ભાષામાં છે આ પુસ્તકને છે તે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતના 86માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે, તો તાજેતરમાં જ મિત્રો છે LR શ્રીહરિ. ખાસ યાદ રાખજો, LR શ્રીહરિ છે ભારતના 86મા નંબરના છે તેઓ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે અને તેઓ તમિલનાડુ રાજ્યના રહેલા છે. ચેસની રમતમાં મિત્રો ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મેળવવા માટે કેટલા પોઈન્ટ જોઈએ છે તો 2500 પોઈન્ટનો સ્કોર કરવો જરૂરી હોય છે. ભારતના સૌપ્રથમ ગ્રાન્ડ માસ્ટર પૂછવામાં આવે તો વિશ્વનાથ આનંદ છે. ભારતના સૌપ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર પૂછવામાં આવે તો કોનેરુ હમ્પી છે, અને 85માં જે ગ્રાન્ડ માસ્ટર હતા તે હતા શ્યામ નિખિલ હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025 વિશે વાત કરી લઈએ. તો તાજેતરમાં જ મિત્રો છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન છે બિહારમાં થયું હતું, અને છે આ વર્ષ 2025માં
ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 7મી આવૃત્તિનું આયોજન મિત્રો છે તે 4 થી 7 મે દરમિયાન, ખાસ યાદ રાખજો 7મા નંબરની આવૃત્તિ છે અને 4 થી 7 મે દરમિયાન છે આનું આયોજન થયું હતું. બિહારમાં મિત્રો છે પટના છે, રાજગીર છે, ગયા છે, બેગુસરાય, ભાગલપુર વગેરે જે બિહારના જે મહત્વપૂર્ણ સ્થળો છે ત્યાં આયોજન થયું હતું. આ ઉપરાંત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું માસ્કોટ પૂછવામાં આવે તો માસ્કોટ ગજસિંહ એટલે કે હાથી. મિત્રો ખાસ યાદ રાખજો, ગજસિંહ એટલે હાથી તેનું માસ્કોટ રાખવામાં આવ્યું હતું. સૌપ્રથમ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન 2018માં દિલ્હી ખાતે મિત્રો છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો વર્ષ 2025ની વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેબલમાં પ્રથમ ક્રમ ઉપર છે મહારાષ્ટ્ર રાજ્ય છે, જેમણે 58 ગોલ્ડ, 47 સિલ્વર અને 53 બ્રોન્ઝ સાથે 158 મેડલ જીત્યા છે. બીજા ક્રમ ઉપર હરિયાણા અને ત્રીજા ક્રમ ઉપર રાજસ્થાન રાજ્ય રહેલું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો યુપીએસસીના મિત્રો છે તાજેતરમાં જ નવા અધ્યક્ષ છે તેઓ બન્યા છે. તે કોણ બન્યા છે? તો નવા અધ્યક્ષ તરીકે અજય કુમારની મિત્રો છે નિયુક્તિ કરવામાં આવી છે, જેઓ યુપીએસસીના જે છે નવા અધ્યક્ષ બન્યા છે અને તેઓ જે પ્રીતિ સુદન છે તેનું સ્થાન તેમણે લીધું છે. મિત્રો સંઘના જાહેર સેવા આયોગ એટલે કે જે છે યુપીએસસીના જે કાર્યકાળ છે મિત્રો 6 વર્ષનો અથવા તો 65 બંનેમાંથી જે પહેલા હોય તે મિત્રો છે તે લેખવામાં આવે છે. જાહેર સેવા આયોગના સભ્ય અને જે અધ્યક્ષની નિમણૂક મિત્રો છે જે આપણા રાષ્ટ્રપતિ હોય છે તેમના દ્વારા છે આની જે છે નિમણૂક કરવામાં આવતી હોય છે. અને ભારતીય બંધારણના ભાગ 14માં મિત્રો છે અનુચ્છેદ 315 અને અનુચ્છેદ 323માં જાહેર સેવા આયોગનું વર્ણન છે આપણા બંધારણમાં જોવા મળે છે. આ ઉપરાંત જે અનુચ્છેદ 315 છે તેમાં સંઘ અને ભારતના દરેક રાજ્યમાં એક જાહેર સેવા આયોગની જોગવાઈ તેવી માહિતી મિત્રો છે આપણા બંધારણમાં જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓપરેશન સિંદૂર જે તાજેતરમાં જ છે જે કરવામાં આવ્યું હતું તેના વિશે પણ વાત કરી લઈએ. તો મિત્રો ભારતમાં જે આતંકવાદીઓ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં જે પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો હતો તો તેની જવાબી કાર્યવાહીમાં છે ઓપરેશન સિંદૂરથી છે નામ આપીને આ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂરની મિત્રો લોન્ચ તારીખ છે 7 મે 2025ના રોજ છે આ લોન્ચ કરવામાં આવ્યું હતું. અને ઓપરેશન સિંદૂરના પ્રથમ દિવસે ધ્વસ્ત કરેલી ટેરર કેમ્પમાં મિત્રો 9 જેટલા ટેરર કેમ્પનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓપરેશન સિંદૂરમાં ભાગ લીધેલા ભારતીય દળોની વાત કરીએ તો તેમાં ભારતીય નૌસેના છે, ભારતીય સેના છે અને ભારતીય વાયુસેનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લીધેલી જે હથિયાર પ્રણાલી છે તેમાં સ્કેલ્પ મિસાઇલ હતી, બ્રહ્મોસ મિસાઇલ હતી, હેમર મિસાઇલ હતી, સ્કાય સ્ટ્રાઇકર, કામિકાઝ ડ્રોન હતા અને છે આ આટલી મિસાઇલ અને છે જે ડ્રોનના ઉપયોગ થયા હતા. આ ઉપરાંત ભારતને મિત્રો ડિફેન્સ કરનાર હથિયારોની પ્રણાલીની વાત કરીએ તો ભારતે જે ડિફેન્સ કર્યા છે તે છે S-40 મિસાઇલથી ડિફેન્સ સિસ્ટમથી જે પાકિસ્તાનથી આવતા જે છે મિસાઇલ અને ડ્રોન હુમલાને છે આ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી મિત્રો છે ભારતે રોક્યા હતા. અને આ રશિયા પાસેથી ભારતે જે છે આ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મેળવી હતી. આકાશ મિસાઇલ ડિફેન્સ પણ મિત્રો છે જે ભારતની સ્વદેશી મિસાઇલ સિસ્ટમ છે તે પણ આમાં છે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025ની જાહેરાત કરવામાં આવી હતી. તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025માં છે મિત્રો આપણે વાત કરીએ તો UNDP દ્વારા છે આની જે છે જાહેરાત કરવામાં આવતી હોય છે. અને આ રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં પ્રથમ ક્રમ ઉપર છે જે આઇસલેન્ડ છે તે સૌથી વધારે ક્રમાંક સાથે છે પ્રથમ ક્રમ ઉપર છે. બીજા ક્રમ ઉપર નોર્વે અને ત્રીજા ક્રમ ઉપર સ્વિટ્ઝરલેન્ડનો મિત્રો સમાવેશ થાય છે. ભારતનો ક્રમ પૂછવામાં આવે તો 130મા ક્રમ ઉપર છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારત રહ્યું છે. આ રેન્કિંગ મિત્રો છે કુલ 193 જેટલા દેશોમાંથી છે આનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને અંતિમ ક્રમ ઉપર મિત્રો સાઉથ સુડાન દેશ રહ્યો હતો જે છેલ્લા ક્રમ ઉપર રહ્યો હતો. રિપોર્ટનું મિત્રો ટાઇટલ હતું મેટર ઓફ ચોઇસ છે તે પીપલ્સ એન્ડ પોસિબિલિટી ઇન ધ એજ ઓફ AI છે મિત્રો આનું જે છે રિપોર્ટનું ટાઇટલ રહેલું હતું. ત્યારબાદ
આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ ઇવેન્ટ જે ભારતમાં થયો હતો તે હતો મિસ વર્લ્ડ 2025. તો તાજેતરમાં જ મિસ વર્લ્ડ ઇવેન્ટ 2025નું જે છે 72મા નંબરનું સંસ્કરણનું મિત્રો આયોજન છે 10 મેથી 31 મે દરમિયાન છે ભારતમાં કરવામાં આવ્યું હતું અને આ ઇવેન્ટનું આયોજન મિત્રો ભારતના તેલંગાણા રાજ્યમાં છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. મિસ વર્લ્ડ 2025ની આ 72મા નંબરની છે આવૃત્તિ હતી. તો આમાં મિત્રો વિજેતા કોણ હતું? તો વિજેતા હતા આપેલ સુચેતા ચુઆંગસી હતા, જે છે થાઈલેન્ડ દેશના હતા, જે વિજેતા બન્યા હતા. અને મિસ વર્લ્ડ 2023ની વાત કરીએ તો તે 2023ની જે 71મી આવૃત્તિનું આયોજન મિત્રો ભારતમાં મુંબઈમાં કરવામાં આવ્યું હતું. 2023માં મિત્રો છે જે વિજેતા બની હતી તે હતી ક્રિસ્ટીના પિઝકોવા, જે ચેક રિપબ્લિક જે છે દેશની હતી. અને છે સૌપ્રથમ મિસ વર્લ્ડ વિજેતા ભારતની વાત કરીએ તો રીટા ફારિયા હતા, જે છે 1966માં તેઓ વિજેતા બન્યા હતા.